સાસુ વાઈફાઈ ભાઈ આવી એક તો આ ઘરમાં ડોરબેલ આખો દિવસ એવી રીતે વાગે છે જાણે શનિવારે હનુમાનજીના મંદિરે ઘંટ. આ માણસ ઘરના કામ કરે કે ડોરકીપરની ડ્યુટી કરે? એક નોકર રાખવાનું કહ્યું છે પણ આ માજીના મગજમાં વાત ઉતરતી જ નથી. હે ભગવાન, મોળા કાચમાં એકવાર ખરા પિસ્તા શું ખાધા એમાં તો આખા બાંધાની હિંગ જેવી સાસુ દીધી છે. આ મારી બૈરી હિના 500 ની નોટ જેવી છે, ક્યાંય નથી ચાલતી પણ ઘરમાં એનું જ ચાલે છે. પરણેલો પુરુષ નાસિક ઢોલ જેવો હોય છે. માવડીઓ કહીને ગણપતિમાં બૈરી વગાડે અને બૈરી ગયેલો કહીને નવરાત્રીમાં મા વગાડે. વગાડો. આ દરવાજો કેમ ખુલ્લો રાખ્યો છે? હા, આ તું ભૂલી જાય છે ને, આ તારો ચેપ તારી બૈરીને લાગ્યો છે. બાથરૂમમાં જાવ છો ને લાઇટની સ્વિચ બંધ કરવાનું ભૂલી જાવ છો. આ રિલાયન્સ વાળો મૂકલો કઈ આપણો સગો થાય છે? પાણી લઈ આવો, વોક કરીને આવી છું. સાલું આ કમાલ છે. ગરીબ માણસ રોટલા કમાવા સવારથી સાંજ દોડે અને પૈસા વાળો માણસ રોટલા પચાવવા સવાર સાંજ દોડે. તમે મને નથી ઓળખતા. ધનેશ, ધનેશ પૂજારા નામ છે મારું. તમને ખબર નથી તમે ધનેશ પૂજારાની આબરૂ ઉપર હાથ નાખ્યો છે? તમને એ પણ ખબર નથી તમે સાપના દરમાં હાથ નાખ્યો છે? અરે બેટા, ગિફ્ટ મોકલવાની ના હોય આ ઉંમરે. જો એક કામ કરજો હો બેટા, 17 તારીખે સવારે વહેલા ઉઠીને હેને મજાના 60 કબૂતરને ચણ નાખી દેજો અને 60 ગાયત્રીમાંના મંત્ર જાપ કરી નાખજો અને ભગવાન પાસે પ્રાર્થના કરજો એમના લાંબા આયુષ્ય માટે. અને એક કામ કરજો, એમની તબિયત સારી રહે ને એના માટે મહામૃત્યુંજયના જાપ કરજો અને તે પણ 600. સમજ્યા? ચેનલો બદલશે પણ એમ નહીં કે ટીવી બંધ કરીએ. આ સાયન્સે આટલી પ્રગતિ કરી પણ મને એ નથી સમજાતું કે આ બૈરાઓને ઓન ઓફ કરવાનું કોઈ રિમોટ કેમ નહીં શોધતું હોય. ટિકિટના પૈસા કોણ આપશે? અને આમ પણ હું ત્યાં જઈને શું કરું? આપણે તો જઈને ભીડ જ વધારવાની ને. હોસ્પિટલ વાળા છે ઈલાજ કરવા માટે. અને આમ પણ તમે મને મહામૃત્યુંજયનો જાપ ગોખાવ્યો છે ને, એ અહીંયાથી બેઠા બેઠા કરીશ મારી મમ્મીની સલામતી માટે. હા તો કહેશે કે જાઓ ઝૂંપડપટ્ટીમાં જઈને રહો. કેવું લાગે નહીં? રાત્રે સરસ મજાના ઠંડકમાં એસીમાં સુવાનું અને સવારે પામ તેલનો ડબ્બો ભરી લાઈનમાં ઊભા રહેવાનું. ગઈકાલે તો બહુ મજા આવી. હું હમણાં લાફિંગ ક્લબમાં જાઉં છું ને, બોલ ત્યાં બધા ખોટે ખોટે દાંત કાઢે અને મને તો હસવું જ ના આવે. એટલે મેં એક બેનને પૂછ્યું, મેં કીધું તમને ખોટે ખોટે દાંત કેમ આવે છે? મને કે કેમ તમને હસવું નથી આવતું? મેં કીધું ના. તો મને કે તમે એક કામ કરો, તમે કોઈક એવી વ્યક્તિને યાદ કરો, ક્યાં તો કોઈક એવો પ્રસંગ યાદ કરો કે જેને જોતા તમને હસવું આવે. અને મારી નજર સામે 500 ને 1000 ની બે નોટ જેવી તમે બંને વોવો દેખાડી અને જે હું હસી છું. એક વાત પૂછું? પૂછો. આ હાર્દિક પટેલ તમારા કઈ સગામાં થાય? હા, મારા જેઠ થાય. હે? જેઠ તો હું થઉં છું. ભલું કરે ભગવાન. આ અચાનક આ ઘરમાં મેચ ફિક્સિંગ કરતી પાકિસ્તાનની ટીમ જેવું વાતાવરણ થઈ ગયું છે. મારો દીકરો કે મારી માં 2 શબ્દ બોલશે. અરે 2 શબ્દમાં કોઈ દિવસે બૈરાઓના પેટ ભરાય? અને એમાંય મારું કોમેડી ક્વીન લેડી અમિતાભ બચ્ચનનું. ઓ માય ગોડ. થેન્ક યુ પ્રેક્ષકો, થેન્ક યુ વેરી મચ. આજનું અમારું નાટક બહુ હાઈફાઈ, સાસુ વાઈફાઈ. પ્રેક્ષકો, નમ્ર વિનંતી છે કે તમારા સગા સંબંધી જ્યાં પણ રહેતા હોય, તમારી કોઈ જાણમાં સંસ્થા હોય તો પ્લીઝ એમને જરૂરથી જણાવજો કે આ નાટકના શોનું આયોજન કરે, આ નાટકના શોની ટિકિટ લે.
કારણ કે સપરિવાર સાથે બેસીને માણી શકાય એવું આજનું અમારું નાટક. બહુ હાઈફાઈ, સાચું વાઈફાઈ. જરૂરથી તમારા સગા સંબંધી મિત્રોને કહેશો, તમને મારા સૌ